આવતીકાલે રામનવમી પર્વનું ઉજવણી થઈ રહ્યું છે. આના ભાગરૂપે શહેરના મંદિરોમાં પૂજા, આરતી અને દર્શન અને 31 જેટલા શોભાયાત્રાઓ નીકળનાર છે. આ પ્રસંગે શહેર પોલીસ દ્વારા કેટલાક સુરક્ષા સંબંધિત પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવેલ છે અને ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, મધ્ય ગુજરાત વીજ નિગમ લિમિટેડ, BSNL, કલેક્ટરેટ અને હેલ્થ વિભાગ સાથે પણ સંકલન કરી કરવાની થતી તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અને ઓપરેશનલ તૈયારીઓ શહેર પોલીસ દ્વારા કરી દેવામાં આવેલ છે. આવતીકાલે નીકળનાર શોભાયાત્રાઓ અને અન્ય ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમો એક શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા માનવબળનું ડિપ્લોયમેન્ટ, સ્ટ્રેટેજિક જગ્યાએ આપના હાજરી અને ડોમિનેશન, પેટ્રોલિંગ ટીમ્સ જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં આપણા તૈનાતગી, સાથે સાથે ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા, વ્હીકલ માઉન્ટેડ કેમેરાના ઉપયોગથી આના ઉપર એક વિજિલન્સ અને સુરક્ષા વ્યવસ્થા પણ આપણા ગોઠવવામાં આવેલ છે. કેટલાક શોભાયાત્રાઓને ફેસિલિટેટ કરવા માટે ટ્રાફિક ડાયવર્શન અંગેનું પ્લાન પણ તૈયાર કરીને આપણે જાહેરનામા પણ બહાર પાડી છે. તો આવતીકાલના તમામ કાર્યક્રમો એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ આયોજકો, દર્શનાર્થીઓ અને ભક્તજનો જ્યારે આ કાર્યક્રમમાં ભાગ લેશે તો ટ્રાફિક સંબંધિત નિયમો, સુરક્ષા સંબંધિત કાળજીઓ અને વરિષ્ઠ નાગરિક, મહિલા અને બાળકો પણ જ્યારે ભાગ લેતા હોય છે એમના સુરક્ષા અંગે પણ કાળજી લે અને સ્થળ ઉપર તૈનાત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંકલન કરે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધા કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સંકલિત પ્રયાસથી આયોજન કરીએ. સાથે સાથે તમે કોઈ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન કે એરપોર્ટ વગેરે તમે જવાવાળા હશો તો પણ તમારા ટિકિટ ફ્લેશ કરીને તમે તમારા ડેસ્ટિનેશન સુધી કોઈ પણ ઓબ્સ્ટ્રક્શન વગર પહોંચી શકો છો. અને સાથે સાથે આપણે કોઈ મેડિકલ ઇમરજન્સી કે અન્ય પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ શહેર પોલીસ અન્ય વિભાગો સાથે સંકલન કરીને તૈયાર કરી છે. તો આવતીકાલના આ શુભ પ્રસંગે પોલીસ વિભાગ, અન્ય વિભાગો અને આપ સૌ નાગરિકોના સાથ સહકારથી એક શાંતિપૂર્ણ માહોલમાં આખા ઉજવણીનો કાર્યક્રમ સંપન્ન કરવા માટે આપણે તૈયારી કરી છે. આપની સાથ સહકારની અપેક્ષા છે. આપ સૌને રામનવમી પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આભાર.